પોઈચા ખાતે નદીમાં સુરતના 7 લોકો ડૂબી જવાની કરુણ ઘટનામાં આજે સવારે એક 5 વર્ષીય કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો। હાલમાં રેસ્ક્યુ ટીમ તેમજ એનડીઆરએફ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી અન્ય 6 લોકોની શોધખોળ પણ ચાલી રહી છે। આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તેમજ દુર્ઘટનાનો ભોગ બનનારા પરિવારમાં આઘાત અને શોકનું મોજું ફરી વળ્યું છે। ગઈકાલની મોડી રાત્રે 10:30 સુધી પ્રયત્ન કર્યા પણ આપણને કોઈ સફળતા મળી નથી। પણ આજ સવારના 6:30-7 વાગ્યાથી જ આપણી એનડીઆરએફ અને અલગ અલગ ફાયરની ટીમોએ પ્રયત્નો શરૂ કરી દીધા હતા। એમાં 8:15 આપણને એક બોડી હાલ ભાવેશ કરીને છે, ઉંમર વર્ષ 15 એની મળેલી છે। આગળ અત્યારે આપણે લોકલ તરવૈયા એનડીઆરએફની ટીમ અને 3-4 ફાયરની ટીમો એ સતત પ્રયત્ન કરી રહી છે। જેટલું ઝડપી થાય તો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। મૃતદેહ ક્યાંથી મળ્યો? મૃતદેહ આ જગ્યાથી લગભગ નદી આગળ 1 કિલોમીટર જેવું પ્રવાહની अंदर मृत्यु मौजूद है। सर यहाँ पर एनडीआरएफ की टीम है, फायर ब्रिगेड की टीम है, तो ये टीम्स लगी हुई हैं कल से ही 2 बजे से कल से लगी हुई है। रात को भी ऑप्स चला है और अभी मॉर्निंग में हमारी टीम को एक डेड बॉडी रिकवर हुई नर्मदा ब्रिज के आसपास। तो 8:15 बजे हमें डेड बॉडी मिली। उसके बाद हमारी 2 बोट्स वहीं सर्च 500 से 800 मीटर ऑप्स कंटिन्यू है हमारा। एक्चुअली यहाँ पर नर्मदा में रिवर में ऐसा है कि कहीं पे वाटर बहुत ज़्यादा है और कहीं पे बिल्कुल ज़मीन टच हो रहा है, तो बोट का जो प्रोपेलर है वो टच हो जाता है, तो उसको बोट को फ्लो करने में हमें थोड़ा प्रॉब्लम आ रहा है।